હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે રેસ્ટોરન્ટ સ્ટાઇલ છોલે મસાલાની રેસીપી શેર કરીશ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. 1 કપ કાબુલી ચણાને 3 થી 4 વાર સારી રીતે પાણીથી ધોઈ લીધા અને 1/2 ટીસ્પૂન કુકિંગ સોડા નાખીને પાણીમાં પૂરી રાત એને પલાળીને રાખ્યા હતા. તમે એને 6 થી 7 કલાક માટે પણ પલાળીને લઈ શકો છો. આ પાણી કાઢી નાખીને એકવાર એને સાફ પાણીથી ધોઈ લઈએ, જેથી એમાં કુકિંગ સોડા નાખ્યો છે એ બધો જ નીકળી જાય. આ પલાળેલા ચણાને કુકરમાં નાખીશું. એમાં 2 કપ પાણી નાખીશું. 1 ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન તેલ નાખીશું. કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ પર 5 થી 6 સીટી સુધી એને કૂક કરીશું. એક મિક્સર જાર લીધું છે, એમાં 1/2 કપ લીલા નારિયેળની સ્લાઇસ કરીને નાખીશું. લીલા નારિયેળની છાલ કાઢીને આવી પતલી સ્લાઇસ કરી લીધી છે. તમે એને છીણીને પણ નાખી શકો છો. 2 ટેબલસ્પૂન કાજુના ટુકડા લીધા છે. તમે આખા કાજુ લેતા હોય તો 10 થી 12 લઈ લેવાના છે. અડધી ટીસ્પૂન વરિયાળી, એક નાનો પીસ દગડ ફૂલનો લીધો છે, સ્ટોન ફ્લાવર, અને એક નાની સાઇઝનો એલચો, 2 એલચી, 3 લવિંગ, 1 ટુકડો તજ, 12 કાળા મરી અને 1 તમાલપત્ર લીધું છે. આ બધું જ મિક્સર જારમાં નાખીશું. તમાલપત્રના ટુકડા કરીને નાખીશું. 1 મુઠ્ઠી લીલા ધાણા નાખીશું. 1/2 કપ પાણી નાખીશું અને એને ક્રશ કરીશું. પહેલાં 1/2 કપ પાણી નાખીને થોડું એને ક્રશ કરી લીધું. પછી બીજું 1/2 કપ પાણી નાખીને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દીધી છે. ટોટલ મેં આમાં અડધો કપ પાણી નાખીને પેસ્ટ બનાવી છે. કુકર ઠંડો થઈ ગયો છે તો એને ખોલીને જોઈ લઈએ. ચણા આ રીતે દબાવીએ ત્યારે એકદમ મેશ થઈ જાય એવા ચણા કૂક કરવાના છે. તમે જોઈ શકો છો કે કેટલા સરસ ચણા ચડી ગયા છે. કઢાઈમાં 3 થી 4 ટેબલસ્પૂન તેલ નાખીશું. 1 ટીસ્પૂન જીરું નાખીશું. જીરું લાઇટ બ્રાઉન થઈ ગયું છે. 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપરમાં એકદમ બારીક ચોપ કરીને લીધી છે, એ નાખીશું. મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સતત હલાવીને ડુંગળી લાઇટ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને સાતળીશું. 1 ટીસ્પૂન લસણની પેસ્ટ નાખીશું. 5 થી 6 કળી લસણની પેસ્ટ બનાવીને લીધી છે અને 1 ટીસ્પૂન આદુની પેસ્ટ નાખીશું. બરાબરથી હલાવીને મિક્સ કરીશું અને ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને સતત હલાવીને સાતળીશું. મસાલા એમાં નાખીશું તો 1 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચાંનો પાવડર, 1 ટીસ્પૂન દેગી મિર્ચ પાવડર, 2 ટીસ્પૂન ધાણાનો પાવડર, 1/2 ટીસ્પૂન હળદરનો પાવડર, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર અને 1/2 ટીસ્પૂન હિંગ નાખીશું. બરાબરથી હલાવીને મિક્સ કરીશું અને ધીમા તાપે 1 થી 2 મિનિટ માટે મસાલાને સાતળીશું. 2 ટેબલસ્પૂન પાણી નાખીશું. પાણી નાખીને મસાલાને સાતળીશું તો મસાલા વળશે નહીં. બીજું 2 ટેબલસ્પૂન જેટલું પાણી અંદર નાખીશું. ટોટલ 1/2 કપ જેટલું પાણી મેં એમાં નાખી દીધું છે. તેલ સેપરેટ થઈ જાય ત્યાં સુધી એને કૂક કરીશું. 2 મીડિયમ સાઇઝના ટમેટાને ચોપરમાં બારીક ચોપ કરીને લીધા છે. તમે એને છીણીને પણ અંદર નાખી શકો છો. 2 ટેબલસ્પૂન પાણી નાખીને બરાબરથી હલાવી લઈએ. ઢાંકણ ઢાંકીને ધીમા તાપે ટામેટાં સરસ ચડી જાય ત્યાં સુધી એને કૂક કરીશું. ટામેટાં એકદમ સરસ ચડી ગયા છે અને તેલ પણ સેપરેટ થઈ ગયું છે. પેસ્ટ બનાવીને રાખી છે એ અંદર એડ કરીશું. બરાબરથી હલાવીને મિક્સ કરીશું. 1 ટીસ્પૂન પંજાબી ગરમ મસાલા પાવડર નાખીશું. પંજાબી ગરમ મસાલાની રેસીપી તમને જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં લખીને મને જણાવજો, તો હું એ રેસીપી તમારી સાથે શેર કરીશ. બરાબરથી હલાવીને ગ્રેવીને 4 થી 5 મિનિટ માટે સાતળીશું. ગ્રેવીમાંથી તેલ સેપરેટ થઈ જાય ત્યાં સુધી એને સતત હલાવીને કૂક કરી લીધી છે. 1 ટીસ્પૂન મીઠું નાખીશું, અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. બરાબરથી હલાવીને મિક્સ કરીશું. 2 ટેબલસ્પૂન ફ્રેશ દહીં નાખીશું. ગેસની ફ્લેમ ધીમી રાખીને સતત હલાવીને દહીંને મિક્સ કરીશું. દહીં એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ ફાસ્ટ કરીને દહીંને કૂક કરવાનું છે. તો સતત હલાવીને જ એને કૂક કરીશું. દહીંને સતત હલાવીને કૂક કરીશું તો એ ફાટશે નહીં. 2 થી 3 મિનિટ દહીંને એકદમ સારી રીતે કૂક કરી લીધું છે. છોલે બોઇલ કરીને રાખ્યા છે એ અંદર એડ કરીશું. બરાબરથી હલાવીને મિક્સ કરીશું. મિક્સર જારમાં અડધો કપ પાણી નાખીને લઈ લીધું છે એ અંદર એડ કરીશું. બીજું અડધો કપ પાણી નાખીશું
અને હલાવીને ફાસ્ટ તાપે એક બોઇલ આવે ત્યાં સુધી એને કૂક કરીશું. છોલેમાં એક બોઇલ આવી ગયો છે, એને બરાબરથી હલાવી લઈએ અને ઢાંકણ ઢાંકીને ધીમા તાપે 20 મિનિટ કૂક કરીશું અને વચ્ચે વચ્ચે 1 થી 2 વાર એને હલાવી લેવાનું છે. છોલેને ધીમા તાપે 20 મિનિટ કૂક કરી લીધા છે અને ઉપર તેલ પણ સેપરેટ થઈ ગયું છે. ઉપર 2 થી 3 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા નાખીશું. 1 ટેબલસ્પૂન બટર નાખીશું. બરાબરથી હલાવીને મિક્સ કરીશું. છોલેની ગ્રેવી પણ એકદમ ઘટ્ટ થઈ ગઈ છે. ગેસ બંધ કરીશું. છોલે મસાલાને તમે તંદૂરી રોટી, તંદૂરી નાન, લચ્છા પરાઠા, પૂરી અને કુલચા કે પછી ભટુરાની સાથે સર્વ કરી શકો છો. આ પુલાવ અને જીરા રાઈસ સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. રેસ્ટોરન્ટ સ્ટાઇલ છોલે મસાલા બનીને રેડી થઈ ગયા છે અને આ ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ બોક્સમાં લખીને મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.